સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. પ્રભુ નંદ કુમારો મે સ્વામીની વૃષભાનુજા કૃતાર્થોહમ કૃતાર્થોહમ ન સંશયઃ. ગોકુળના નંદ બાબાના કુમાર શ્રી કૃષ્ણ મારા સ્વામી છે અને બરસાનાના વૃષભાંજીના પુત્રી શ્રી રાધિકાજી મારા સ્વામીની છે. તેથી જ હું કૃતાર્થ છું, તેમાં કોઈ સંશય કે શંકા નથી. અગાઉ આપણે જોયું કે દેવકી માએ શું ભૂલ કરી. દેવકી માએ લાલાના ભાણામાં મહી, માખણ અને રોટલો પીરસ્યો અને આ જોઈને લાલાએ કહ્યું કે તે તો મારા રૂઝાવા આવેલા હૈયાના ઘાને ખોતરીને ફરી તાજો કરી દીધો. માં, તે આ કેમ ભૂલ કરી? તે મારા તડપતા અને તરફડતા નંદ બાબા અને યશોદા મૈયા અને રાધિકાને સદાયને માટે છોડીને હું અહીંયા આવ્યો. મારું અવતાર કાર્ય પૂરું કરવા માટે તારી પાસે આવ્યો અને આજે મારા ભાણામાં માખણ અને રોટલો નથી પીરસ્યા. તે ખુદ યશોદા મૈયાને અને નંદ બાબાને ધરી દીધા છે, પ્રત્યક્ષ કરી દીધા છે માં. અને તે મારા ભાણામાં મહી મૂકીને મારી રોતી કકળતી રાધાને જ મારી સામે લાવી દીધી છે. આ તે શું કર્યું માં? આવી ભયંકર ભૂલ તે શું કામ કરી? અને આટલું બોલતા બોલતા તો કાનુડો હિબકા ભરી ભરીને રડવા લાગ્યો. મારો મહાપરાક્રમી, અત્યંત બળવાન અને પૂતનાથી માંડી છેલ્લે ચાણૂર મલ્લને અને મામા કંસને મૃત્યુને ઘાટ ઉતારનારો દિવ્ય અવતારધારી શ્રી કૃષ્ણ એની જનેતા સમક્ષ જન્મ ધર્યા પછી પહેલી જ વાર આમ ડૂસકા ભરીને રડે એ મારાથી કેમ કરીને જોયું જાય? હું તો જાણે મેં કંઈ ભયાનક ગુનો કરી નાખ્યો હોય તેમ ઓશિયાળી થઈ ગઈ, છોભી પડી ગઈ અને હવે આને છાનો કેમ કરીને રાખવો તેની ચિંતામાં ડૂબી ગઈ. ભાણામાં પીરસેલી વાનગી જોઈને શ્રી કૃષ્ણ જેવો યાદવેન્દ્ર આમ રડી પડે એ તો હું માની પણ નથી શકતી. અને છતાં એ એક હકીકત બની ગઈ. લાલાના હૃદય સાથે આ ત્રણ વાનગી મહી, માખણ અને રોટલો અતૂટપણે જોડાઈ ગયા હશે તેની મને પ્રતીતિ થઈ જતા મારા પસ્તાવાનો પાર ન રહ્યો. લાલાના હૃદય સાથે આ ત્રણ વાનગી મહી, માખણ અને રોટલો અતૂટપણે જોડાઈ ગયા હશે તેની મને પ્રતીતિ થઈ જતા મારા પસ્તાવાનો પાર ન રહ્યો. મારી સામું જોયા વિના લાલો તો એની મનોવ્યથા ઠાલવે જ જતો હતો. તમને લોકોને ખબર છે કે હું કેવા સંજોગોમાં વૃંદાવન છોડીને આવ્યો છું. વ્રજવાસીઓ અને ખાસ કરીને તો બાબા, મૈયા અને રાધાએ તો એમ સમજીને જ મને અહીંયા આવવા દીધો છે કે મથુરા નરેશ કંસના આમંત્રણથી મલ્લયુદ્ધમાં ભાગ લેવા માટે અને ધનુર્યજ્ઞ જોવા માટે હું થોડા દિવસ પૂરતો મથુરા જાઉં છું અને મારું કામ પતી જશે એટલે હું એક ક્ષણ પણ રોકાયા વિના વહેલામાં વહેલી તકે એમની પાસે વ્રજમાં પાછો પહોંચી જઈશ. એક હું જ જાણું છું કે એકવાર યમુના ઓળંગીને આ પાર આવેલો આ શ્રી કૃષ્ણ હવે જિંદગીમાં બીજી વાર યમુના ઓળંગીને પેલે પાર કદાપી જઈ શકવાનો નથી માં.
એક હું જ જાણું છું કે એકવાર યમુના ઓળંગીને આ પાર આવેલો શ્રી કૃષ્ણ હવે જિંદગીમાં બીજી વાર યમુના ઓળંગીને પેલે પાર કદાપી જઈ શકવાનો નથી માં. અને આ વાતનું મને કેટલું દુઃખ છે એ તો એક હું જ જાણું છું. અહીં દિવસ દરમિયાન આમાંના કોઈની પણ યાદ ન આવે એટલા ખાતર તો હું સતત ને સતત કામમાં મારી જાતને ડૂબાડી દઉં છું. પણ મારી રાત કેમે કરીને પસાર થતી નથી માં. રાતભર હું એમની યાદમાં જાગતો પડી રહું છું. માતુશ્રી, નંદબાબા અને યશોદા મૈયાની જગ્યાએ પિતા વસુદેવ અને તમે મને મળ્યા છો. એટલે મા બાપ વિહોણો હું નથી થઈ ગયો એટલું કે આશ્વાસન તો મને સતત રહ્યા કરે છે. તમે બંને મહાન છો. તમે ઘણું કષ્ટ સહન કર્યું છે તે હું જાણું છું. છતાં માં, તમારા મનમાં જો એમ હોય કે તમે આ રીતે મને મારી મનગમતી વાનગીઓ ખવડાવીને તમામ સુખ સગવડો મારા ઉપર ન્યોછાવર કરી દઈને અને અઢળક લાડ પ્યારનો વરસાદ વરસાવીને મને પડેલી યશોદા મૈયાની ખોટ પૂરી કરી દેશો તો માં, તમારા પ્રત્યે સંપૂર્ણ આદર અને માન હોવા છતાં હું આટલું જ કહું છું કે તમે યશોદામાનું સ્થાન કદાપી નહીં લઈ શકો. શું કીધું લાલાએ કે તમને એમ લાગતું હશે કે તમે તમામ સુખ સગવડો મનગમતી વાનગીઓ ખવડાવીને અઢળક લાડ પ્યારનો વરસાદ વરસાવીને મને પેલી યશોદા મૈયાની ખોટ પૂરી કરી દેશો તો માં, તમારા પ્રત્યે સંપૂર્ણ આદર અને માન હોવા છતાં હું એટલું તો કહું છું જ કે તમે યશોદામાનું સ્થાન કદાપી નહીં લઈ શકો. આટલું સાંભળતા વેંત મારામાં જાગેલી પેલી માતૃત્વ અધિકાર પ્રાપ્તિ છેલ્છા તો ઘડીના છઠ્ઠા ભાગમાં ઉડીને અદૃશ્ય થઈ ગઈ. મારાથી પરોક્ષ રીતે યશોદાજી અને નંદરાયજીની ક્ષમા યાચના થઈ ગઈ. લાલાનું રક્ષણ, લાલન પાલન અને ઉછેર કરીને એમણે જે અનહદ ઉપકાર કર્યો છે તે એકદમ યાદ આવી જતા મારાથી યશોદાજીને મનોમન પ્રણામ થઈ ગયા. પરંતુ લાલાનું તો મારી તરફ ધ્યાન જ ક્યાં જ હતું, એ તો બોલીએ જ જતો હતો. અને માં, મારી ગોલોકેશ્વરી શ્રી રાધાની ખોટ પૂરે એવું અહીં કોણ છે માં? બાબા અને મૈયા વિના હું જીવી શકું, ગોપ ગોપાંગનાઓ વિના પણ હું વિચારી શકું, પરંતુ મારી અર્ધાંગના, મારી આહ્લાદીની શક્તિ, મારી અંગભૂતા શ્રી રાધા, તેના વિના હું મથુરામાં કેવી રીતે રહી શકું માં? કેવી રીતે રહી શકું? મારી શક્તિ ગણો કે પ્રેરણા મૂર્તિ, મારો પ્રાણ ગણો કે મારું ચૈતન્ય, એ તો એ દેવી જ છે માં. શ્રી રાધા વિનાનો આ તારો પુત્ર કેવળ કૃષ્ણ કાળો કનૈયો જ છે, પરંતુ શ્રી રાધા સહિતનો આ માધવ જ શ્રી કૃષ્ણ છે. શ્રી રાધા વિનાનો તારો આ પુત્ર કેવળ કૃષ્ણ કાળો કનૈયો જ છે, પરંતુ શ્રી રાધા સહિતનો આ માધવ જ શ્રી કૃષ્ણ છે. એટલું સત્ય તું માં કદી વિસરીશ નહીં. આજે તે જે કર્યું તે હવે જીવનમાં બીજી વાર ભૂલે ચૂકે પણ ન કરતી માં. મારી માં, નહીં તો આ કૃષ્ણ એક દિવસ પણ અહીં તારી પાસે નહીં રહી શકે. આટલું અત્યંત ભાવાવેશમાં વધીને એ ઊભો રહી ગયો અને સામે પાટલા પર પડેલી મહી માખણ રોટલાવાળી થાળીને પ્રણામ કરીને બોલ્યો, માં, તે નિર્દોષ ભાવે અને વાત્સલ્ય ભાવે અજાણતા જે ભૂલ કરી તેનું પ્રાયશ્ચિત હવે તારે નહીં, મારે કરવાનું છે. તેથી હું પ્રતિજ્ઞા લઉં છું કે હવે પછી હું જીવનમાં ક્યારેય પણ મહી માખણ અને રોટલાનો સ્પર્શ સુદ્ધા નહીં કરું.
લાલાએ કહ્યું કે માં, તે વાત્સલ્ય ભાવે અજાણતા જે ભૂલ કરી છે તેનું પ્રાયશ્ચિત હવે તારે નહીં, મારે કરવાનું છે. તેથી હું પ્રતિજ્ઞા લઉં છું કે હવે પછી હું જીવનમાં ક્યારેય પણ મહી, માખણ અને રોટલાનો સ્પર્શ સુદ્ધા નહીં કરું. મારી આંખોમાંથી તો અવિરતપણે અશ્રુ પ્રવાહ વહી જ જતો હતો, પરંતુ એ તરફ નજર પણ નાખ્યા વગર એ તો બોલીએ જ જતો હતો. મહેલના તમામ રસોઈયા, મહારાજોને અને પીરસનારા અનુચરોને તું કહી દેજે કે આજ પછી કોઈ દિવસ, કોઈ પણ સંજોગોમાં એમાંનું કોઈ પણ જો મારા ભાણામાં મહી, માખણ કે રોટલો પીરસવાની ભૂલ કરશે તો હું તે જ ક્ષણે તારા મહેલના અન્ન જળનો ત્યાગ કરીને ચાલ્યો જઈશ. મારા તો રૂવાડા ખડા થઈ ગયા હતા, પણ એ તો ભૂખ્યો અને તરસ્યો ચાલવા માંડ્યો અને જતાં જતાં છેલ્લે એટલું કહેતો ગયો કે માં, હવે આજે હું આખો દિવસ કાંઈ પણ ખાઈશ નહીં, ઉપવાસ જ કરીશ. તે મારામાં જાગૃત કરેલ વ્રજવાસીઓની સ્મૃતિના પૂરનું શમન કરવા મારે હવે એક વિશિષ્ટ પ્રયોગ કરવો પડશે. તેથી મને કોઈ ખલેલ ન પહોંચાડે એ હવે તારે જોવાનું રહેશે માં. ભૂલે ચૂકે પણ કોઈને ખબર ન પડવી જોઈએ કે હું ભૂખ્યો છું. કોઈ મને મનાવવા ન આવે. હું મારા શયનખંડમાં ચાલ્યો જાઉં છું. કોઈ મને શોધે તો કહેજે કે કનૈયો સૂઈ ગયો છે, એને આજે જગાડવાનો નથી. અને આટલું કહીને એ તો મને રોતી કકળતી મૂકીને તેના શયનખંડમાં ભરાઈ ગયો. આટલું બોલતા બોલતા ખરેખર શ્રમિત થઈ ગયેલા અને લાગણીશીલ થઈ ગયેલા દેવકીને રોહિણીમાએ સ્વહસ્તે પાણી પાયું અને પછી એ બોલ્યા, ત્યાર પછી શું થયું હવે તમે ન કહેશો બહેન? તમારાથી એ નહીં કહેવાય, તમારું હૈયું ભરાઈ આવશે, માટે હવે મને કહેવા દો. મને બધી જ ખબર છે, કેમ કે તમે તરત જ મને બોલાવી દીધેલી અને બીજા દિવસની સવાર સુધી આપણા બંને પર જે કાંઈ વીત્યું છે તે હું આ લોકોને ટૂંકમાં કહી દઉં છું. એટલે તેમને પણ ખ્યાલ આવી જ જશે કે એ દિવસથી માંડીને આજ દિન સુધી મથુરાના અને દ્વારિકાના રાજમહેલના રસોડે મહી, માખણ અને રોટલા ઉપર આપણે બંને સદાને માટે પ્રતિબંધ મૂકી દીધો છે. એની પાછળનું સાચું રહસ્ય શું છે? આટલું કહીને આગળનો પ્રસંગ કહેવાની જવાબદારીમાંથી રોહિણી દેવીએ દેવકીજીને મુક્ત કર્યા અને પોતે કહેવા લાગ્યા. દીકરીઓ, પછી તો એ દિવસે મારી ને દેવકીની કાંઈ દશા થઈ છે ને, ન કહેવાય ને ન સહેવાય એવી કફોડી સ્થિતિમાં મુકાઈ ગયેલા બહેને એ દિવસે અન્નનો એક દાણો પણ મોંમાં ન મૂક્યો. સંસારમાં કોઈ માં હોય કે જેનો પુત્ર રિસાઈને ભૂખ્યો સૂઈ ગયો હોય અને એ પોતે ભાણે બેસીને જમી શકે? દિવસ તો માંડ માંડ પસાર થઈ ગયો. કનૈયો તો એના શયન કક્ષમાંથી બહાર જ ન આવ્યો અને એને કોઈ ભૂલમાં જગાડવા કે બોલાવવા જાય નહીં તે માટે બહેને એના શયન કક્ષની બહાર ખડે પગે પહેરો ભર્યો. મોડી સાંજે હું ફરીથી એમની પાસે ગઈ ત્યારે એમણે મને કહ્યું, મારું એક કામ કરો મોટા બહેન, આ એક પ્યાલો દૂધ લઈને તમે અંદર જાઓ. જાગતો હોય તો તમે તમારા સોગંદ આપીને એને આટલું દૂધ પીવા સમજાવજો, અને જો ઊંઘી ગયો હોય તો એ જાગી ન જાય તે રીતે ચૂપચાપ આ પ્યાલો તેના પલંગ પાસે ઢાંકીને મૂકી દેજો. મારી તો હિંમત નથી ચાલતી તેની પાસે જવાની. દૂધનો પ્યાલો લઈને હું ધીરેથી તેના શયનખંડમાં પ્રવેશી, પણ એ જે રીતે પલંગમાં પોડ્યો હતો તે જોઈને હું તો ઠરી જ ગઈ. પલંગ પર અમારો પુત્ર કનૈયો હતો જ નહીં, કેવળ તેનું નિશ્ચેતન સ્થૂળ શરીર, એનો માત્ર દેહાકાર જ હતો. અંદરનું ચેતન તત્વ, પ્રાણ તત્વ, આત્મતત્વ તો સૂક્ષ્મ રૂપે દેહમાંથી નીકળી જઈને ક્યાંક પહોંચી ગયું હતું.
તરત જ મને શ્રી ગર્ગાચાર્યે એના નામકરણ સંસ્કાર વખતે ખાનગીમાં કહેલી શ્રી કૃષ્ણ અને શ્રી રાધા બંનેના અવતારની કથા યાદ આવી ગઈ. હું સમજી ગઈ કે કાનુડો તો અત્યારે તેની મહાભાવરૂપા નિત્ય નિકુંજેશ્વરી કિશોરી શ્રી રાધાના સાનિધ્યમાં સૂક્ષ્મ દેહે પહોંચી ગયો છે અને પલંગમાં તો માત્ર તેનો સ્થૂળ દેહ જ છે. હું દેવકીનંદન શ્રી કૃષ્ણના સ્થૂળ દેહને જોઈ ન શકી અને દૂધનો પ્યાલો ઢાંકીને બાજુમાં મૂકી દઈ ચૂપચાપ બહાર નીકળી ગઈ. મેં અંદર જે કાંઈ જોયું ત્યારે તો બહેનને પણ ન જ કહ્યું, કેમ કે એ સાંભળવા જેટલી માનસિક સ્વસ્થતા તે વેળા તેમનામાં હતી જ નહીં. એ રાત્રે હું બહેનની સાથે જ તેના કક્ષમાં સૂઈ ગઈ, જેથી એમને મારી હૂંફ રહે. મને યાદ છે કે આખી રાત તેઓ ઊંઘ્યા ન હતા. રાતમાં કેટલીય વાર ઉઠીને એ લાલાની ખબર કાઢવા અંદર જતા, પરંતુ દૂર બારણામાંથી જ તેને ભર ઊંઘમાં પોડેલો જોઈને ચૂપચાપ પાછા ચાલ્યા આવતા. વહેલી પરોળે મનમાં કાંઈક નિશ્ચય કરીને એના શયનખંડમાં ગયા. છેક એની પાસે પહોંચી ગયા અને થોડી વારમાં તો લગભગ દોડતા પાછા આવીને ધ્રુસકે રોતા રોતા મને બાજી પડ્યા અને કહેવા લાગ્યા, મોટી બહેન, મને પાપીણીને કેવી કુબુદ્ધિ સૂજી. તમે જઈને જુઓ તો ખરા, એની હાલત તો ખૂબ ગંભીર છે. એ તો ગઈકાલનું એણે કશું ખાધું પીધું નથી અને ઉપરથી હજી મૂર્છાવશ જ છે. બહેન, તમે ઉઠો અને એના બાપુને બોલાવી લાવો. તાત્કાલિક રાજવૈદ્યને બોલાવવા જ પડશે. દેવકી બહેનનો તો શ્વાસ અદ્ધર થઈ ગયો હતો. મને લાગ્યું કે હવે મારે બહેનને સાચી માહિતી આપી જ દેવી જોઈએ, નહીં તો એ જો એના પિતાશ્રીને બોલાવવા મોકલશે તો પછી મથુરાનો આખો રાજમહેલ ઊંચો નીચો થઈ જશે અને લાલાની ભાવ સમાધિ તૂટી જશે. તેથી મેં બહેનને મારા પલંગ ઉપર બેસાડીને મુનિ ગર્ગાચાર્યે મને કહેલી શ્રી રાધાકૃષ્ણ યુગલ સ્વરૂપની ગોલોકથી ભૂલોક પર સ્ત્રી પુરુષ રૂપે થયેલ અવતારની લીલા કથા કહી સંભળાવી. તેથી મેં બહેનને મારા પલંગ ઉપર બેસાડીને મુનિ ગર્ગાચાર્યે મને કહેલી શ્રી રાધાકૃષ્ણ યુગલ સ્વરૂપની ગોલોકથી ભૂલોક પર સ્ત્રી પુરુષ રૂપે થયેલ અવતારની લીલા કથા કહી સંભળાવી. ત્યારે એમને હર્ષ થઈ અને ખાતરી પણ થઈ કે લાલો મૂર્છાવશ નથી, સમાધિમય છે. સૂર્યોદય થતાની સાથે જ એ રોજની જેમ હસતો જ બહાર આવશે અને ત્યારે આપણે પણ જાણે કાલે કાંઈ બન્યું નથી અને આપણે કાંઈ જાણતા જ નથી તે રીતે વર્તવાનું છે, કેમ કે આ તો બધી શ્રી કૃષ્ણની અને શ્રી રાધાની અવતાર લીલાઓ છે, જેના આપણે તો માત્ર સાક્ષી જ છીએ અને ક્યાંક નિમિત્ત માત્ર છીએ. એટલું કહીને મેં તેમને શાંત પાડ્યા. આટલું વર્ણવીને રોહિણીમાં પછી સવારે શું થયું એ કહેવા જતા હતા ત્યાં તો પૂર્ણ સ્વસ્થ થઈ ગયેલા દેવકીમાં બોલ્યા, બહેન, હવે મને પૂરું કરવા દો. તમે થોડો આરામ કરી લો. પછી તો સવાર પડી. બહેનજીએ કહ્યું હતું તેમ જ થયું. લાલો હસતો જ બહાર આવ્યો. મને તથા મોટા બહેનને પગે લાગીને દંતધાવન વિધિ કરવાને સ્નાન કરવા સ્નાનાગારમાં જતા બોલ્યો, બહુ ભૂખ લાગી છે માં, તું મારું દૂધ અને નાસ્તો તૈયાર રાખ, હું પરવારીને ઝટ આવી પહોંચું છું. મારા આનંદનો પાર ન રહ્યો. બહેનની સલાહ મુજબ જ હું વર્તી, જાણે કે અમારા મા દીકરા વચ્ચે કાંઈ બન્યું જ નથી. લાલાની સેવા મને સોંપીને બહેનશ્રી તો લાલાના બાપુની પ્રાતઃ સેવા કરવા એમની પાસે ચાલ્યા ગયા અને આ બાજુ નહીં ધોઈને તદ્દન સ્વસ્થ ચિત્તે મારી પાસે બેસી દૂધ નાસ્તો કરીને લાલો પણ દરબારમાં જવા ઉપડી ગયો.
પરંતુ હવે મારા મનમાં જે અદમ્ય ઉત્કંઠા જાગી હતી તેની વાત આજે હું તમને કહેવા માંગુ છું. પરંતુ હવે મારા મનમાં જે અદમ્ય ઉત્કંઠા જાગી હતી તેની વાત હું તમને કહેવા માંગુ છું. એ આપણે આવતા વખતે જોઈશું. આજે અહીંયા સુધી રાખીએ. સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.